જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? બધા મજામાં? હું તમારો ફ્રેન્ડ ડૉક્ટર નીરજ રાવલ આજનો ટોપિક લઈને આવ્યો છે સ્કિન પ્રોબ્લેમ, સ્કિન ગ્લો. ચહેરા પૂરતું જ છે મિત્રો, સ્કિનમાં બીજું કાંઈ નહીં. ઘણા જોવા મળતા અને મને કમેન્ટ આવેલ છે કે ચહેરા માટે કયો. તો સ્કિન પ્રોબ્લેમમાં ચહેરામાં જોવા મળતા સૌથી પહેલું છે પિમ્પલ, ખીલ થવું. બીજું છે ઝાડી પડી જાવ, ચહેરામાં દાગ થઈ જાય, તડકાની હિસાબે ગેવો નામ શું કહે કાળા કલરની ઝાડ પડી જાય, ચહેરામાં સ્કિન લથરી જાવી, બરાબર છે, આમ સોજાયના લથરી થઈ જવું હોય લથરી જાવી છે. બીજું સ્કિનમાં ડાઘ થઈ જવું, તડકામાં ગેવો સ્કિન જાડી પડી જાવી, સ્કિનમાં ગ્લો વયું જવું, બરાબર, ચહેરાની ચમક નીકળી જાવી, બરાબર છે, આંખની બાજુમાં કુંડારા, બરાબર છે. બીજું પુરુષો હોય તો એને શું કહેવાય, સ્કિનમાં ચહેરાના અનુસાર ઘણી વખત હોર્મોન્સની ચેનની હિસાબે દાઢી ના ઉગવી, બરાબર છે, ખીલમાં ખીલની હિસાબે થયા હોય તો બરાબર ફોડીને એને ખીલમાં ખાડા પાડી નાખ્યા હોય, ખીલમાં એ થઈ ગયો હોય, બરાબર છે. પછી ચહેરામાં જોવા મળતા એવા અનેક શું કહે કે ઓઇલી સ્કિન, ડ્રાય સ્કિન હોય છે, ઘણાને પોપડી વળી જતી હશે, તરકામ ગેસ આમ ખેંચે ત્યારે પોપડી વળી જાવી. તો આ બધા પ્રશ્ન આજે મિત્રો તમારી માટે સોલ્યુશન લઈને આવ્યો છું, બરાબર છે. સ્કિન પ્રોબ્લેમ તો એનું થવાનું કારણ શું છે? મેં તમને પ્રોબ્લેમના નામ આપ્યા, થવાનું કારણ જાણીને કહે તો પૂરતી એક તો પાણી ના પીવું, ફૂલ પ્રમાણમાં પાણી પીતા જાઓ મિત્રો. પાણી ઓછું પીવાની હિસાબે થાય છે 75% શરીરની અંદર પાણી જોઈએ છે, એ પાણી પૂરતું ના મળે ત્યારે ચહેરાની અંદર હોર્મોન્સ ચેન્જ થાય એટલે આ બધું જોવા મળે છે. બીજું તમારી ઉંમર થાય એટલે હોર્મોન્સની ચેન્જની હિસાબે પણ ખીલને સ્કિનમાં ડાઘ ને આ બધું થાય છે મિત્રો, એ નોર્મલ છે, કુદરતી છે. ત્રીજું છે જમવાનું, કબજિયાત, બરાબર છે. 80% રોગ કબજિયાતની હિસાબે થાય છે, પેટના હિસાબે થાય છે. પેટની અંદર મળ એવું એમ રહેતા તો એની અંદર ફંગલ થાય અને એને બેક્ટેરિયાની હિસાબે એસિડ આગળ વધી જાય, તમારા શરીરમાંથી નીકળે છે, ઘણી વખત ચહેરામાં નીકળે છે, ઘણી વખત બીજી જગ્યાએ પર્સનલ થાય છે, બરાબર છે. તો પેન છે કબજિયાત ના થવા દેવા માટે, કબજિયાત માટે હળદરનું ચૂર્ણ લઈ લેવાનું 1 ચમચી રાત્રે ગરમ પાણી સાથે, એટલે મિત્ર કબજિયાત નહીં રહે, બરાબર છે. પાણી પૂરતું લેવાનું છે. આ વસ્તુ મેં કેમિકલ તમે યુઝ કર્યા હોય ચહેરા માટે, ફ્રેશ વોશ ને સ્ક્રબ ને બ્લીચિંગ ને મસાજ ને આ બધું, એના હિસાબે પણ ઘણી વખત કેમિકલની હિસાબે તમારા ચહેરામાં તેજ વયો જાય છે, કારણ કે કેમિકલ હોય છે. આપણે ઓરિજિનલ ગ્લો હોય, ચમક એ નીકળી જાય છે. થોડાક દિવસ પૂરતું સારું લાગે, તમને એમ થાય વાહ મારો મસ્ત ચહેરો થઈ ગયો, પરંતુ નો મિત્રો, થોડાક દિવસ પૂરતું જ હોય છે, પછી રહેતું નથી, બરાબર. આ બધા પ્રશ્ન છે. જમવામાં સારું ધ્યાન રાખવાનું, લીલોતરીનું પ્રમાણ વધારે રાખો, બરાબર છે. વિટામિનની કમીની હિસાબે થાય છે તો વિટામિનની ટેબ્લેટ કોઈ પણ સારી કંપનીની પી શકો છો મિત્રો, બરાબર. આ બધા એના પ્રશ્ન થાય છે. હવે એનું સોલ્યુશન માટેનું તમને પહેલે પીવા માટે દઉં, કારણ કે પેટમાંથી ઉત્પન્ન થાય છે તો પહેલે આપણે વિટામિન બધું મળી જાય, ચહેરાના અંદરના બેક્ટેરિયા વહી જાય છે, અંદરથી થશે ને ઉપર તો છે સ્કિનમાં તો ઉપર છે, ઉપર ચોપડવાથી કંઈ ફાયદો નથી, અંદરથી થાય છે. ઉપર ચોપડશો ઝાડિયા બરાબર થઈ જાય કે આ વસ્તુ છે તો 2-5 દિવસ 10 દિવસ પછી ક્રીમ કે ગમે તમે મૂકી દેશો મિત્ર, એ નહીં પાછું થવાનું છે. તમે કહેશો સાહેબે તો કીધું છે, થયું તો એ નહીં, એટલે આપણે અંદરથી જ મટાડવું છે, એટલે જળમૂળમાંથી નાબૂદ થઈ જાય. તો એની માટે તમારે લેવાનું છે 50 ગ્રામ લીમડાનો પાવડર. લીમડાનો પાવડર મળે તો ભલે ને, પાંદડા લઈ અને સૂકવી નાખવાનું. 50 ગ્રામ લીમડાનો પાવડર, 50 ગ્રામ લેવાનું છે ગિલોય, 50 ગ્રામ લેવાનું છે મજિસ્ટા, 50 ગ્રામ લેવાનું છે તીફલા અને 50 ગ્રામ લેવાનું છે આંબળાના છિલકા, બરાબર છે. આ બધું 50-50 ગ્રામ લીમડાનો પાવડર, ગિલોય, મજિસ્ટા, તીફલા અને આમળા, આ બધું 50-50 ગ્રામ લઈ પાવડર કરી નાખવાનું છે. એની અંદર 25 ગ્રામ હળદર નાખવાની છે અને 10 ગ્રામ કાળા મરી નાખવાની છે. એ બેનો પાવડર, મરીનો પાવડર કરી નાખી દો. આ બધું સરખું થઈ જાય તો 1 દિવસ તડકામાં રાખવાનું, તાપ દેવાનો છે, નોર્મલ તાપ દેવાનું છે. ગમે કંઈક વાસણમાં કે ગમે બળતણમાં રાખી કોટનનું કાપડ લઈ અને સૂર્યનો પ્રકાશ પડે નોર્મલ એ રાખવાનું છે. અને હા મિત્ર, ખાસ ધ્યાન, આ તમે જ્યારે આ વસ્તુ લઈ આવો છો, પાવડર મળે તો સારી બ્રાન્ડનું લેજો મિત્રો, સારી ફાર્મસીનું લેજો, અથવા તમે લઈ અને ઘરે પર શું કહેવાય પાવડર બનાવી શકશો. મિક્સર દો, પણ મિક્સરમાં કરો ને મિત્રો તો ખાસ ધ્યાન રાખવું કે તમે જેમ મરી કે ઘસો ને તો ફૂલ નહીં ચલાવવાનું, એના હિસાબે તપી જાય છે. જ્યારે તપી જાય છે મિક્સર, બરાબર ગરમ થઈ જાય છે તો એનું તત્વ ઉડી જાય છે અંદરનું, એટલે ખાસ કરીને ધ્યાન રાખજો. કરતાં ખાંડી દસ્તાથી કરવું વધારે સારું. નોર્મલ તપવાનું, ગરમ ના થાય એ ખાસ ધ્યાન રાખવાનું મિત્રો, નકર તમને રિઝલ્ટ નહીં મળે. આ ઉપાય કરવા છતાં કહેશો સાહેબે તો કીધું છે, રિઝલ્ટ ના મળ્યું મિત્રો, એટલે ખાસ આ રાખજો, બરાબર છે. હવે આનું સેવન કેવી રીતે કરવાનું છે તો 1 ગ્લાસ ગરમ પાણી સાથે સવારે ઘૂંટરે પીવાનું, એની અંદર નાખી દેવાનું, પછી ઘૂંટરે પાણી પીવાનું, અથવા બપોરો પડી જાય માથે ઘૂંટરે ગરમ પાણી પીવાનું સવારે એક જ ટાઈમ મિત્રો, બસ જમ્યા પહેલાં અથવા જમીને કે નાસ્તો કરીને અડધી કલાક પછી,
હવે ચહેરામાં ચમકવા માટેને આપણે કહી છે કે ચહેરામાં ચોપડવા માટેનું કંઈ સાહેબ બરાબર. તો ચોપડવા માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ છે મુલતાનની માટી મિત્રો. એનાથી સારું રિઝલ્ટ કોઈ આપે નહીં. બધામાં ગમે એમાં જોશો આ ટીમમાં ઉમા ટીમમાં એમાં મુલતાનની માટી જ આવે, સસ્તી અને જોરદાર રિઝલ્ટ. મુલતાન માટી 100 ગ્રામ લઈ આવવાની મિત્રો. એની અંદર ગુલાબજળ નાખી દેવાનું છે. પેસ્ટ જેટલું બની જાય એટલે 100 ગ્રામ મુલતાનની માટીમાં જેવું તમે પેસ્ટ ચોપડી શકો ગુલાબજળ લેવાનું છે. 1 ચમચી મુલતાની માટી 100 ગ્રામની અંદર 1 ચમચી હળદરની નાખી દેવાની છે મિત્રો. 2 ચમચી ચોખાનો પાવડર નાખી દેવાનો છે. 2 તમારે મીંઢોળ લઈ આવવાના છે. ગાંધીની દુકાને બરાબર મળી જશે મીંઢોળ. લગ્નમાં પહેરવાનું તમે કહેતા આવશો કે લગ્નમાં પહેર ના મિત્રો, મીંઢોળ સ્કિનમાં બહુ જોરદાર રિઝલ્ટ આપે છે. કાળા ડાઘ કાઢવા માટે એમાં બેસ્ટમાં બેસ્ટ છે એનું રિઝલ્ટ. 2 મીંઢોળ લઈ અથવા મીંઢોળનો પાવડર લઈ આ બધા એને મિક્સ કરવાનું છે. મિક્સ કરી બરાબર છે જ્યારે તમારે ચોપડવાનું હોય ને ત્યારે છે ને હાથમાં લઈ અથવા એક વાટકીમાં લઈ એનો પેસ્ટ બનાવી અને ચહેરામાં ચોપડી નાખવાનું છે. 15-20 મિનિટ પછી એને શુદ્ધ ઠંડા પાણીથી સાફ કરી નાખવાની છે ચોખા. અને ત્રીજું છે આઈસ પેક બરાબર છે મિત્રો. બરફ ઘસો જોરદાર રિઝલ્ટ મળશે બરાબર. અથવા બરફવાળું પાણી, ઠંડુ ફ્રીજનું પાણી લઈ આવો, એમાં 8-10 ટુકડા બરફના નાખો આઈસના અને મસ્ત પલાળી રાખો. આમ કરીને ડુબાડી દેવાનું. જેટલું સહન થાય ને એટલું રાખો. એનાથી જોરદાર તમને રિઝલ્ટ મળશે મિત્રો. તો આ તો તમારા ચહેરા માટે, સ્કિન ગ્લો માટે, સ્કિનના પ્રોબ્લેમ માટે, ચહેરા ઉપર આનાથી તમારે ખીલના ડાઘ, કરચલી બરાબર છે, કાળી ચામડી થઈ ગયો હશે, ચામડી લથરી ગયો હશે, આંખની અંદર કુંડાળા આવ્યા હશે બરાબર, પિમ્પલ્સ ગમે ઉગ્યા હશે બરાબર છે. આ બધા પ્રશ્ન તમને હલ થઈ જશે મિત્રો. તો બીજો કોઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરજો મિત્રો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રને કે બીજાને મોકલજો જેના થકી એને પણ લાભ મળે બરાબર છે અને એ પણ ઉપયોગ કરી શકે છે મિત્રો. થેન્ક યુ સો મચ. પ્લીઝ સપોર્ટ કરતા રહેજો અને પ્રેમ આપતા રહેજો. થેન્ક યુ.